ખોડલધામની અંદર ભાજપના નવનિયુક્ત જેટલા પણ પાટીદાર સમાજના નેતાઓ છે એમનું અને જે પ્રદેશ પ્રમુખ હમણાં જે બન્યા જગદીશ પંચાલ તેમનું સન્માન સમારોહ હતો અને આ જ સન્માન સમારોહની અંદર ઘણા બધા પાટીદાર સમાજના એવા નેતા પણ હાજર હતા કે જે અનેક વખત ચર્ચામાં આવ્યા છે અને એવું કહેવામાં આવતું હતું કે લેવું પાટીદાર સમાજ એક છે પરંતુ અલગ અલગ જગ્યા પર ક્યાંક ફાંટા દેખાઈ રહ્યા છે। પરંતુ આ સમાજના કાર્યક્રમની અંદર જગદીશ પંચાલ છે તેમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાતની અંદર આપણે હમણાં જોયું કે 150મી જન્મ જયંતિની ઉજવણી જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમની કરવામાં આવી। યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। 562 રજવાડા જેમણે એકત્રિત કર્યા એ સરદાર પટેલને હવે ક્યાંક જગદીશ પંચાલ છે તેમણે નરેશ પટેલ સાથે સરખામણી કરી છે કે એક સમયે જેમણે 562 રજવાડા ભેગા કર્યા હતા એ જ રીતે નરેશ પટેલ છે તેમણે લેઉવા પાટીદાર સમાજને પણ ભેગો કર્યો છે। અને આ જ કાર્યક્રમની અંદર જયેશ રાદડિયા પણ હતા। કાર્યક્રમ આખો પૂરો થયો અને કાર્યક્રમ પૂરો થયો એ પછી આપણે જોયું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા છે તેમના વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ હજુ પણ એ જોવાનું છે કે ઘણી બધી જગ્યા ઉપર ક્યાંક પાટીદાર સમાજમાં ફાંટા દેખાઈ રહ્યા છે। પરંતુ સૌથી પહેલા જગદીશ વિશ્વકર્માને સાંભળીએ કે તેમણે નરેશ પટેલને શું કહ્યું છે। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ કે હર હંમેશ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ બાબત માટે હકારાત્મક વલણ એટલે પોઝિટિવિટી, મેન ઓફ ધ પોઝિટિવિટી એવું વ્યક્તિત્વ એટલે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। એવું જ બીજું વ્યક્તિત્વ જેણે જેમ સરદાર સાહેબે 562 રજવાડા રિયાસતો એક કરી એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ, એવા જ કેન્દ્રીય મંત્રી, પોરબંદરના સાંસદ અને હજારો યુવાનોને જે પ્રોત્સાહિત કરતા હોય એવા અમારા, અને હમણાં જ સરદાર સાહેબની 150મી જયંતિ નિમિત્તે આખી સરસ પદયાત્રા કાઢી એવા શ્રી મનસુખભાઈ માંડવિયાજી, મને જેની સાથે મંત્રી રહેવાનો મોકો મળ્યો એ કૃષિ મંત્રી, હું સહકાર મંત્રી એવા અમારા રાઘવજીભાઈ, પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમની સાથે મને કામ કરવાનો મોકો મળે એ પ્રદેશ અધ્યક્ષ, હું શહેરનો અધ્યક્ષ એવા જીતુભાઈ વાઘાણી, શ્રી નવનિયુક્ત મંત્રી શ્રી કૌશિકભાઈ, કમલેશભાઈ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, જીતુભાઈ કે મુંબઈ, સુરત, અમદાવાદ, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી આવેલા સૌ સંસ્થાના અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, ભાઈઓ, સાથે સાથે માં ખોડલની સતત સેવા કરતા ટીમ ખોડલધામ તરીકે રમેશભાઈ હોય, દિનેશભાઈ હોય, રમેશભાઈ હોય, ભવાનભાઈ હોય અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ, અમારા ફળદુ સાહેબ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, જસુબેન કોરાટ બેઠા છે, અરવિંદભાઈ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, ભરતભાઈ સાંસદ સભ્ય, ધનસુખભાઈ, આમ જોવા જાવ તો કેટલાય, ગૌરધનભાઈ ધામેલિયા, જયેશભાઈ રાદડિયા, અમારા અલ્પેશભાઈ, કિરીટભાઈ, પ્રશાંતભાઈ, ગોવિંદભાઈ, જનકભાઈ, દિનેશભાઈ શિયાણી, બધા કેટલાય નામ દેવાય બધા જ કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે। સાથે સાથે આજે પવિત્ર દિવસ એટલા માટે છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ દિવસ પણ છે, 1/12/1921। આજે અમદાવાદ ખાતે ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે બીએપી સંસ્થા દ્વારા। આપ સૌ અને ખાસ સવિશેષ ખોડલધામ સંસ્થા દ્વારા જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે મારું અને નવનિયુક્ત તમામ મંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે એવું ચોક્કસ કહીશ કે સંસ્થા દ્વારા આ એક ખૂબ સરસ ઇનિશિયેટિવ લીધું છે કે જ્યારે સમાજ સેવા હોય, રાજ સેવા હોય કે કોઈ પણ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ હોય અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવું, આનો મેસેજ એ આખા 6.5 કરોડ ગુજરાતીઓમાં જાય અને દરેક સમાજની અંદર, દરેક સંસ્થાની અંદર આ એકતાનો મેસેજ જાય કે કોઈ એક સમાજ દ્વારા જે લોકો સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે, રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે,
અને એમનું સન્માન થઈ રહ્યું છે. જે રીતે સરદાર સાહેબનું એક લાંબુ વિઝન હતું અને સરદાર સાહેબના આપણે 6.5 કરોડ ગુજરાતીની પણ 140 કરોડ જનતાને જેની પણ પ્રાઉડ થાય છે. મિત્રો, એમના વિઝન, એમની દીર્ઘ દ્રષ્ટિને એની અસરો આપણા સમાજના શ્રેષ્ઠીઓ પર ચોક્કસ મને દેખાય છે. આપણા સમાજની અંદર જે દીર્ઘ દ્રષ્ટિ છે, હું અને મનસુખભાઈ સીએમ સાહેબ વાત કરતા હતા હમણાં કે ગામની અંદર માત્ર એક ખોયું આપણા સમાજનું હોય, એક ઘર હોય, પણ છતાંય દરેકે દરેક સમાજના લોકોને એક તાંતણે ભેગે બેસી અને જમાડી શકે અથવા એના ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય એ હલ કરી શકે એવી તાકાત ને સૂઝબૂઝ કોઈની અંદર હોય તો મિત્રો આ સમાજની અંદર છે. આજે એવું કહીશ કે એગ્રીકલ્ચર ક્ષેત્ર હોય, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ટેક્સટાઇલ, ડાયમંડ, એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં આપણા સમાજમાંથી કોઈ વ્યક્તિત્વ એ લીડ ના કરતું હોય. પછી એ શૈક્ષણિક ક્ષેત્ર હોય, એ માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિદેશની ધરતી પર પણ મિત્રો આપણે બધાએ કાઠું કાઢ્યું છે અને એની પાછળ છે આપણું વિઝન. ત્યારે આજે નરેશભાઈની આખી ટીમને અને સમાજના સૌ શ્રેષ્ઠીઓને એવું ચોક્કસ કહીશ કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું વિકસિત ભારત 2047નું જે વિઝન છે, આત્મનિર્ભર ભારતનું જે વિઝન છે, સ્વદેશી અપનાવવાનું જે વિઝન છે, આ વિઝનને એ સાર્થક કરવાની અંદર કદાચ ક્યાંક પોટેન્શિયલિટી હોય, જેની અંદર કરી છૂટવાની કામ તમન્ના હોય, અને જે સમાજ એક વખત નિર્ધાર કરે કે આ કરવું છે અને કરી બતાવે એવી ખેવના હોય, એવી હિંમત હોય, કોન્ફિડન્સ હોય, તો મારી બેઠેલા સામે બેઠેલા આ સમાજના શ્રેષ્ઠીઓની અંદર છે કે આવો આપણે સૌ ભેગા મળી અને વિકસિત ભારતના 2047નું જે સપનું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયું છે, હું નરેશભાઈને અને તમામ ટ્રસ્ટી જે સુરતથી આવ્યા છે એ તમામ લોકોને હું કહીશ કે આપણે પણ આપણા સમાજનું સમગ્ર 6.5 કરોડ જનતાને ગુજરાતનો લાભ થાય, દેશની 140 કરોડ જનતાને લાભ થાય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિકસિત ભારતના સપના માટે એક ડોક્યુમેન્ટરી બનાવી છે, વિકસિત ગુજરાત. તો એમાં આપણા બધાનું શું કોન્ટ્રીબ્યુશન હોઈ શકે, આવનારા 25 વર્ષ પછી, 50 વર્ષ પછી આપણો સમાજ ક્યાં હશે? વાત કરીએ આપણે કે ભાઈ 1800ની સાલમાં કે 1900ની સાલમાં આપણું ખાણીપીણી શું હતું, આપણું પહેરવેશ શું હતું, આપણી રહેણીકરણી શું હતી. ત્યારબાદ બદલાતા સમયની સાથે સાથે કેટલો મોટો બદલાવ આવ્યો છે. હજી આવનારા 2047 સુધી સામાજિક રીતે કેટલા ફેરફારો આવશે, કેટલી ચેલેન્જો આવવાની છે. નરેશભાઈ અને તમામ લોકોને હું આજે કહેવા માંગુ છું કે જો આપણે બધા ભેગા થઈશું અને આપણો સમાજ 2047 અંદર કેવો હશે એનું સપનું જો આજે જોયું હશે, એ ઈટ જો આપણે આજે મૂકીશું નરેશભાઈ, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે તમારા થકી, આ સમાજ થકી આ દેશની 140 કરોડ જનતા પણ અને ગુજરાતની 6.5 કરોડ જનતાને પણ એક દિશા સૂચન મળશે કે મારે આ પ્રમાણેનો મારો સમાજ એ હોવો જોઈએ. મિત્રો, એ વિઝન આપણા સૌની અંદર છે. વધારે સમય ન લેતા આજે સમાજ દ્વારા, ખોડલધામ સંસ્થા દ્વારા, આપ સૌ દ્વારા જે રીતે મારું અને નવનિયુક્ત મંત્રીનું સન્માન કરવામાં આવ્યું છે તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હું ચોક્કસ કહીશ કે આપણે અહીંયાથી ઊભા થઈએ પહેલા એક પણ લઈને ચોક્કસ ઊભા થઈએ કે જે રીતે સ્વદેશી અપનાવવાનો નારો એ મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ સાહેબ હોય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે આ મુહિમ પકડી છે, આપણે બધા જ લોકો આપણા જીવનમાં એક સંકલ્પ લઈએ કે આજથી જ લઈ અને દર વર્ષે મારા જીવનની એક વસ્તુ હું સ્વદેશી અપનાવીશ અને વિદેશી વસ્તુનો હું ત્યજી દઈશ, તો મને ચોક્કસ વિશ્વાસ છે
કે વિકસિત ભારતના સપનાને આપણે ચોક્કસ સાકાર કરી શકીશું. ફરીથી સમાજના સૌ શ્રેષ્ઠીઓનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. જગદીશ વિશ્વકર્માએ જે વાત કહી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.